રાજ્યમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરાઈ છે। એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। અમદાવાદ, ભાવનગર અને દ્વારકામાં એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી। જૂનાગઢ, કચ્છ અને મહેસાણામાં પણ એનડીઆરએફની ટીમો ફાળવવામાં આવી। મહીસાગર, પોરબંદર અને રાજકોટમાં પણ એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે। આ સિવાય સાબરકાંઠા, સુરત અને વલસાડમાં પણ એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે। વડોદરામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એસડીઆરએફની 20 ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરાઈ છે। પાટણમાં બપોર પછી વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। અસહ્ય બફારા પછી ધોધમાર વરસાદ થતા ડોક્ટર હાઉસ પાસે આકાશગંગા ફ્લેટના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો પાટણના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને સ્થાનિક લોકોની મુશ્કેલી પણ વધી છે। એક તરફ અસહ્ય બફારો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરના જે દ્રશ્યો છે જૂના બસ સ્ટેશનથી લઈને પારેવા સર્કલ સુધીનો જે માર્ગ છે ત્યાં ગાડી તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી આ વિસ્તારમાં ભરાણા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। બીજી બાજુ આજે દુકાનોના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં ગાડી પણ તમે જોઈ શકો છો કે દુકાનો આગળ જે કોટ બનાવેલો છે કોટ સુધીના પાણી અડી ગયા છે અને દુકાનની અંદર જો હજુ વરસાદ વરસે તો દુકાનની અંદર પણ પાણી ગરકાવ થઈ શકાય છે તેવી સ્થિતિ છે। આપણી સાથે અહીંયા જે રાહદારી છે તેમજ અહીંયા સોસાયટીના રહીશ છે તેઓ જોડાના છે, તેઓની સાથે વાત કરીશું કે જે આકાશગંગા ફ્લેટ આવેલો છે ત્યાં ગાડી પાણી ભરણા છે, કેટલી તકલીફો પડી રહી છે? કાયમ વરસાદ પડે એટલી વાર તકલીફ પડે, અમારે પાણી ગરમ પહેરી જાય। અત્યારે કેળ જેટલું પાણી છે, આવા જવામાં પાણી રહીને જવું પડે। વાહનો બધા હવે હામા કરાવવા પડે વારા ઘડીએ, ગાડીઓમાં પાણી ભરાઈ ગયું। આ તકલીફ અમારે છેલ્લા 10 વર્ષથી આવું ભોગવીએ, રોડ અદ્ધર કર્યા ત્યારથી। કહી શકાય કે જે આકાશગંગા ફ્લેટ આવેલો છે આકાશગંગા ફ્લેટની અંદર અત્યારે ઘૂંટણસમા પાણી ભરાણા છે અને જે અહીંયા વસવાટ કરતા લોકો છે છેલ્લા 10 વર્ષથી આ તકલીફનો સામનો કરી રહ્યું છે, પરંતુ પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે આ વિસ્તારની એટલે કે આ વિસ્તારના જે સોસાયટીઓ આવી રહી છે તે લોકોની સમસ્યાને ક્યારે વાંચા આપશે તે તો જોવાનું રહ્યું। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। તો આ તરફ પાટણમાં વરસાદ આફત બની રહ્યો છે। ધોધમાર વરસાદથી પારેવા સર્કલથી રેલવે ફાટક જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। રસ્તામાં ઢીચણસમા પાણી ભરાતા રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા। પાટણ પાલિકાની બેદરકારીથી પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પાટણ જિલ્લાની અંદર જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પારેવા સર્કલના દ્રશ્યો છે જ્યાં ગાડી તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી ભરાનાર છે અને અહીંયા આવેલી જે શિશુ મંદિર છે, સ્કૂલ છે, દર વખતે વરસાદ પડે છે અને વરસાદ વરસવાની સાથે જ જે અહીંયા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલેથી લેવા આવતા હોય છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। બીજી બાજુ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વાહન ચાલક અત્યારે પોતાનું વાહન ધક્કા મારીને લેવા માટે મજબૂર બન્યો છે, કારણ કે વરસાદ પડે છે અને આ વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને તેને લઈને જ વાહન ચાલકોના જે વાહનો છે તે પાણીની અંદર બંધ પડી જતા હોય છે અને તેને લઈને તેઓને ધક્કા મારવાનો વારો આવે છે। કહી શકાય કે સામાન્ય વરસાદ વરસે છે અને આ પારેવા સર્કલ જે વિસ્તાર છે ત્યાં ગાડી ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને અહીંથી જે પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। દર વર્ષે વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ આ વિસ્તારના જે દ્રશ્યો છે તે આ જ રીતના જોવા મળે છે, કારણ કે સામાન્ય વરસાદ વરસે છે સમગ્ર આ વિસ્તારનું જે પાણી છે તે પારેવા સર્કલ વિસ્તારમાં ભરાય છે અને અહીંયા જે વાલી છે બાળકને લેવા જાય છે। બેન, આપણે બાળકને લેવા જાઓ છો, કેવી તકલીફ પડે છે પાણી ભરાણું? તકલીફ પડે છે, અહીંયા પાણી બહુ ભરાઈ જાય છે। અત્યારે ક્યાં જાઓ છો તમે? બાળકને લેવા જાઓ છો? કઈ શાળામાં ભણે છે? શિશુ મંદિર। કહી શકાય કે શાળાએ જે બાળકો અહીંયા અભ્યાસ કરે છે તે વાલી અત્યારે પોતાના બાળકોને લેવા આવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।
ભારે વરસાદ પછી બોટાદમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે. બોટાદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બોટાદની મધુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી શહેરોમાં ફરી વળ્યા છે. જ્યોતિગ્રામ સર્કલ આસપાસ અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પરેશાન થયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ બોટાદમાં લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો છે અને લગભગ વહેલી સવારથી આવ્યો છે. 3-3.5 ઇંચ વરસાદ આવ્યો છે અને આપ જોવો છો એમાં અહીંયા મધુ નદીનું પાણી અત્યારે જ્યોતિગ્રામ સર્કલે આવી ગયું છે. વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, પણ વરસાદના હિસાબે ખેડૂતોમાં એક આનંદની લાગણી જોવા મળી રહી છે. એક આપણે જ્યોતિગ્રામ સર્કલ છે, પછી અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યાં પણ પાણી એટલું ભરાઈ ગયું છે અને ત્યાં પોલીસે બેરિકેડ આડા મૂકી અને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એ છતાં બીજી જગ્યાએ જે ગોકુળ મેડિકલ મહિલા કોલેજ ત્યાં પણ એટલું બધું પાણી ભરાણું છે અને ત્યાં પણ રસ્તો અત્યારે બ્લોક થઈ ગયેલો છે. બોટાદ શહેરની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ને જેના કારણે રસ્તાઓ જળબંબાકાર થયા છે. હાલ વીટીવીની ટીમ પહોંચી છે બોટાદના જ્યોતિગ્રામ સર્કલ વિસ્તારની અંદર કે જ્યાં બોટાદની મધ્યની અંદર મધુ નદી આવેલી છે. આ નદીની અંદર પણ નવા નીર આવ્યા છે અને આ જે નદીના પાણી છે એ હાલ રસ્તાઓ પર આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ કાંઈક ને કાંઈક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદ શહેરની વાત કરીએ તો બોટાદ શહેરની અંદર સવારથી જ અત્યાર એટલે કે બપોર સુધીને 89 mm વરસાદ ખાબક્યો છે અને જેના કારણે શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને શહેરના અનેક રસ્તાઓ કહી શકાય કે જળબંબાકાર જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. ત્યારે સારો વરસાદ પડવાના કારણે કંઈક ને કંઈક ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. વડોદરાના આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવક વધતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરની સપાટી 213 ફૂટ પર પહોંચી ગઈ છે. આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. વિશ્વામિત્રી નદી 18.60 ફૂટે વહી રહી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ પર છે. મેયર પિંકીબેન સોની અને ચેરમેન શીતલ મિસ્ત્રીએ વિશ્વામિત્રી નદી ખાતે પહોંચ્યા. હાલ તાત્કાલિક તો નાગરિકોને કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ આપણે જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પ્રતાપપુરા અને આજવા સરોવરની સપાટી વધી છે અને ગત રાત્રિના આજવા સરોવરમાં લગભગ 213.45 જેવું એનું લિમિટ ક્રોસ થઈ હતી. આજે વડોદરા શહેરમાં પણ ગત રોજથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી વરસાદ ચાલુ છે અને અત્યારે અમે કાલાઘોડા ખાતે જે વિશ્વામિત્રીની સપાટી છે એનું જળસ્તર જોવા અને વિઝિટ કરવા આવ્યા છે. અત્યારે લગભગ 18.90 જેટલું આજ અહીંયા સપાટીનું જળસ્તર છે વિશ્વામિત્રીનું કાલાઘોડા ખાતે. એટલે હું નાગરિકોને કહીશ કે હાલ અત્યારે તાત્કાલિક પેનિક થવાની જરૂર નથી, કોઈ ચિંતાનો વિષય નથી. આજવા સરોવરના ગઈકાલથી 62 દરવાજા ખોલી અને વિશ્વામિત્રી નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. અત્યારે વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદી 19 ફૂટના લેવલે વહી રહી છે. અત્યારે હાલ 19 ફૂટનો પ્રવાહ છે. સતત પ્રવાહ વધી રહ્યો છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અહીંયા પહોંચ્યા છે અને સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જે રીતે પાણી છોડવામાં આવ્યું છે, હજુ વરસાદ ચાલી રહ્યો છે. શું સ્થિતિ સાથે અત્યારે હાલ શું સ્થિતિ છે, ચેરમેન સાથે વાત કરીએ. ડોક્ટર સાહેબ, શું કહો છો, કેટલું પાણી અત્યારે આવી રહ્યું છે? 62 દરવાજા ખોલ્યા છે, 19 ફૂટ. શું સ્થિતિ વડોદરાની? છેલ્લા 48 કલાકમાં આજવા સરોવર અને આજવા સરોવરની આસપાસ લગભગ 7 ઇંચ જેટલો વરસાદ 2 સ્પેલમાં 5 ઇંચ અને 2 ઇંચ, જેના લીધે આજવામાં નવા પાણીની આવકમાં વધારો થતા આજવાનું લેવલ 213.46 થતા એક વખત દરવાજા ખોલ્યા, ત્યારબાદ આજવાનું લેવલ ઘટતા રાત્રે સાંજે 3-1 વાગે દરવાજા બંધ કર્યા. પાછો ફરી વરસાદ 2 ઇંચ આવતા ફરી વરસાદી આવક થતા 213-65 આજવાના દરવાજા રાતથી ખોલી દેવામાં આવ્યા છે. 62 દરવાજા ખોલી અને અલગ અલગ લેવલ પ્રમાણે 8,000 થી 6,000 ક્યુસેક પાણી સૂર્યા નદી દ્વારા વિશ્વામિત્રી નદીમાં પહોંચી રહ્યું છે. 18.90 ફૂટના લેવલે વહી રહી છે અને આજવા સરોવર 212.97 ફૂટના લેવલ પર છે. એટલે 213-65 થી 212.97 લેવલ લાવી દેવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઓવરફ્લો ન થાય અને આજવા ડેમ
પર જોખમ ઉભું ના થાય અને લોકોને પીવાનું પાણી મળી રહે, આ તમામ મુદ્દાઓ પર વિચારણા કરી અને આજવાના દરવાજા ખોલી અને ક્રમશઃ પાણી છોડી જોખમ ઉભું ન થાય અને એક આજવા સરોવરનો બફર કેપેસિટી ઉભી થાય, જેથી કરીને 1 ફૂટ જેટલી બફર કેપેસિટી ઉભી થાય તો જેમ જેમ સપાટી વધતી જાય એમનો સરફેસ એરિયા વધતો જાય એટલે લેવલ વધવાને વાર લાગતી હોય છે. તો 4-5 ઇંચ વરસાદ જો ભારે આવે આજવા સરોવર પર તો એને ખમી શકાય. વિશ્વામિત્રી નદી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. આજવા સરોવરનું મેન્ટેન જે લેવલ છે એ મેન્ટેન કરવા માટે થઈ અને સતત પાણી છોડી અને વિશ્વામિત્રી નદીમાં વહાવવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તો તંત્ર માની રહ્યું છે કે સલામત સ્થિતિ છે, કોઈ ચિંતાનો વિષય નથી. વરસાદ વધારે પડે તો પણ આજવામાંથી પાણી છોડી શકાય એના માટે થઈ અને વિશ્વામિત્રી નદીમાં અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. ચિંતાજનક સ્થિતિ અત્યારે હાલ નહીં હોવાનું તંત્ર દ્વારા અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વલસાડના કપરાડામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. મધુબન ડેમના 8 દરવાજા 1.3 મીટર ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી તબક્કાવાર 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. પાણી છોડવામાં આવતા દમણગંગા નદી તોફાની બની છે. નદી કિનારા ગામોને પણ સાવચેત કરાયા છે. આ તરફ પાટણ જિલ્લામાં વરસેલો ધોધમાર વરસાદ હવે આફત બન્યો છે. ભારે વરસાદને લઈ શહેરના આનંદ સરોવર, જૂના બસ સ્ટેશન, છીડિયા ચોક સહિતના વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઘાટમાં આવેલા વરસાદથી ઉભી થયેલી સમસ્યા પછી સ્થાનિકોએ ચીફ ઓફિસર પર ફોન ન ઉઠાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ સ્થાનિકોને મદદ કરવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ટ્રેક્ટર લઈ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતર્યા છે. પાટણ શહેરમાં બપોર બાદ જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે, જેને લઈને પાટણના ધારાસભ્ય અત્યારે વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે અને ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. ટ્રેક્ટર લઈને નીકળવાનું મુખ્ય એક જ કારણ છે કે ઢીંચણ સમા સુધી પાણી વિસ્તારોની અંદર ભરાણ છે અને જેને લઈને કિરીટ પટેલ છે ધારાસભ્ય પાટણના, તેઓને ટ્રેક્ટર લઈને આ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. આપણી સાથે ધારાસભ્ય જોડાણા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કિરીટભાઈ, પાટણમાં માત્ર 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, સમગ્ર પાટણ અત્યારે પાણી થઈ ચૂકી છે, શું કહેશો? સમગ્ર પાટણની અંદર અત્યારે બસ સ્ટેશન હોય, નવજીવન ચોકડી હોય, રેલવે નારા હોય, BM હાઈસ્કૂલ હોય કે ટેલિફોન એક્સચેન્જ બાજુની સોસાયટી હોય, આ તમામ સોસાયટીઓની અંદર માત્ર 1.5 કે 2 ઇંચ વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે. આ વિસ્તારના લોકોના ફોન મારા ઉપર આવ્યા એટલે તરત જ અમારા શહેર પ્રમુખ દીપકભાઈ અને અમારા વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે. વિસ્તારના લોકો પ્રમાણે ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી એટલે મેં કલેક્ટરશ્રી અને RDCને પણ વાત કરી છે. ડિઝાસ્ટરની અંદર પણ આ વાત કરી અને તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થાય અને વધુ વરસાદ આવે તો શું કરવું એના માટે અમે જાતે આ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ.